આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024ના મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં આ વિડીયોમાં આજે આપણે આરટીના અંડરમાં 2024માં સૌરાષ્ટ્રમાં કેટલી અરજી આવેલ છે અને કેટલી અરજી રિજેક્ટ થયેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આરટીના અહીં ન્યૂઝ જોઈએ તો તારીખ 26 માર્ચ 2024 સુધી હજુ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે લોકો આરટીનું ફોર્મ ભરી શક્યા નથી પોતાના બાળકનું ગુજરાતમાં, તેવા પેરેન્ટ્સને અહીં હજુ પણ 26 માર્ચ 2024 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. 11 જિલ્લામાં છેલ્લા 9 દિવસમાં 45,868 અરજીઓ આવી, તેમાંથી 26,280 અરજી માન્ય થયેલ. હવે તેમની જિલ્લા વાઇઝ જોઈએ તો અમરેલી જિલ્લામાં 2,296 અરજી આવેલ, તેમાંથી 1357 અરજી માન્ય કરેલ. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 5,946 અરજી આવેલ, તેમાંથી માન્ય 3,288. બોટાદ જિલ્લાની વાત કરીએ તો 1,491 અરજી આવેલ, તેમાંથી 1,055 અરજી માન્ય કરેલ. દેવભૂમિ દ્વારકામાં 1,127 અરજી આવેલ, તેમાંથી 648 અરજી માન્ય કરેલ એટલે કે એપ્રુવ કરેલ. ગીર સોમનાથ ત્યાં 3,266 અરજી આવેલ, તેમાંથી 1986 અરજી માન્ય કરેલ. જામનગર જિલ્લાની વાત કરીએ તો 4,777 અરજી આવેલ, તેમાંથી 1,983 અરજી માન્ય કરેલ. જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો 4,429 અરજી આવેલ, તેમાંથી 1,695 અરજી માન્ય કરેલ. મોરબી જિલ્લાની વાત કરીએ તો 3,391 અરજી આવેલ, તેમાંથી 2,494 જગ્યા અરજી માન્ય કરેલ. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 1,393 અરજી આવેલ, તેમાંથી 761 અરજી માન્ય કરેલ. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીં 14,777 અરજી આવેલ, તેમાંથી 8,766 અરજી માન્ય કરેલ. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો 2,975 અરજી આવેલ, તેમાંથી 2,247 અરજી માન્ય કરેલ. તો અહીં આ જે ફિગર છે મિત્રો, છેલ્લા 9 દિવસના અહીં ફિગર આપવામાં આવેલ છે. લાસ્ટ 9 દિવસની અંદર જે કંઈ અરજી હતી તેમના અહીં આ ફિગર આપવામાં આવેલ છે. તો આરટીના અંડરમાં આ વર્ષે ઘણી બધી અરજીઓ રદ થયેલ છે. કોઈને કોઈ કારણસર કોઈ ડોક્યુમેન્ટ મિસમેચ હોય, નામમાં ભૂલ હોય, જાતિના દાખલામાં ભૂલ હોય, અથવા તો આંગણવાડીમાં સર્ટિફિકેટમાં કોઈ છેકછાક હોય, જે પીરિયડ લખેલ હોય તેમાં છેકછાક હોય, અથવા કોઈ નામ લખવામાં છેકછાક હોય, તેવા આંગણવાડીના સર્ટિફિકેટની અરજીઓ પણ અહીં હાલ રિજેક્ટ થઈ રહી છે મિત્રો. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખો, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો સમયાંતરે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.